એમાં ભારત મહિમા. સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશમાં મુગલોની સત્તા હતી ત્યારે આજથી 300-350 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1645માં વડોદરામાં રસકવિ પ્રેમાનંદ થઈ ગયા. તેમણે પોતાનો પરિચય આપતા ગાયું છે, વીર ક્ષેત્રે વડોદરું, ગુજરાત મધ્યે ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ. આખ્યાન એટલે કહેવા સાંભળવાની કથા વાર્તા. તેમાં ઇતિહાસ અને પુરાણોની વાતો પદ્યમાં રજૂ થતી. માણ એટલે તાંબાની ગાગર. માણભટ્ટ આંગળીઓ પર વેઢ પહેરીને ગાગરને તાલબદ્ધ બજાવે. આનાથી કથા વસ્તુ જીવંત બનતી. સંભળાવું એમાં ભારત મહિમા. પ્રેમાનંદે સ્થાપેલી આ પરંપરામાં અનેક માણભટ્ટોએ યોગદાન આપેલું છે. તેમાં માણભટ્ટ ચુનીલાલ પંડ્યાના સુપુત્ર ધાર્મિકલાલ પંડ્યાએ એ પરંપરા આજ દિન સુધી જાળવી રાખી છે. 11 ઓગસ્ટ 1932માં જન્મેલા ધાર્મિકલાલ મેટ્રિક સુધી જ ભણ્યા છે. તેમની નાની વયમાં પિતાનું અવસાન થતાં તરુણ ધાર્મિકલાલ પર ઘરની જવાબદારી આવી પડી. બસ ત્યારથી જ તેમણે આખ્યાન કથાઓ આજીવિકા તરીકે સ્વીકારી લીધી અને ગામડે ગામડે ફરીને કાર્યક્રમો આપતા રહ્યા છે. તો આવો આપણે એમની માણ કલાને એમના જ અવાજમાં માણીએ. નમસ્કાર. આજે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણી આ મધ્યકાલીન યુગની પરંપરા મહાકવિ પ્રેમાનંદના નામ વિશે કંઈ પ્રકાશ કરવાની આવશ્યકતા નથી. વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્ય ગામ, ચાતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ. કવિ લલિતજી તો ત્યાં સુધી કહ્યું છે, અહીંયા જ્યારે સાહિત્ય સભા યોજાઈ હતી વડોદરા પ્રેમાનંદ સાહિત્ય સભામાં, કે પ્રેમે તું રસાત્માને આનંદે રસાક્ષર, પ્રેમે તું રસાત્માને આનંદે રસાક્ષર, પ્રસન્નાત્મા ઓજસ્વી પ્રેમાનંદ મહાકવિ. આ પ્રેમાનંદ વડોદરાનો એક સપૂત, ગુજરાતની સાહિત્ય પરંપરા અથવા ગુજરાતની સાહિત્યમાં જેને ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડી. દરેક પ્રાંતોના સાહિત્યની એની રીતે ગણના થતી હોય છે. ગુજરાતી સાહિત્યની એક વખતની પરિસ્થિતિ વિદ્વાનો જાણે છે. એવું કહેવાતું હતું કે અબે તબે કે સોળૈયાને અઠેક અઠેકે બાર, અબે તબે કે સોળૈયાને અઠેક અઠેકે બાર, એકડમ તિકડમ આઠૈયાના અને સુસા પૈસા ચાર. ગુજરાતનો આ મહાકવિ પ્રેમાનંદ, વીરક્ષેત્ર વડોદરાનો પ્રેમાનંદ એને લાગી આવ્યું. હળાહળ એને તરત જ પ્રતિજ્ઞા કરી કે મારી આ ગરીબી ગુજરાતી ભાષાની અવગણના, આવી હેણી દશા હું કેમ સાંભળી શકું, જોઈ શકું. અને ભીષ્મ પ્રતિજ્ઞા કરી જ્યાં સુધી મારી ગુજરાતી ભાષા સાહિત્યની ભાષા નહીં બને ત્યાં સુધી આ પાઘડી, જે આખ્યાનકાર માણભટ્ટની પ્રતિષ્ઠા ગૌરવનું એક પ્રતીક છે, હું નહીં ધારણ કરું. અને ખરેખર જેવું બોલ્યા પ્રેમાનંદ એવું એમને પાલન કર્યું. ગુજરાતી ભાષા માટે એમને પુરાણોને મથી નાખ્યા, શાસ્ત્રોના વાંચન કર્યા, ધર્મશાસ્ત્રની કથાઓનું અધ્યયન કર્યું હશે, વેદોની કેટલીક વાર્તાઓ અને વેદના જ્ઞાનને પણ એમને લીધું હશે. એમના પુણ્ય પ્રતાપ એક કામનાથ મહાદેવમાં શ્રી રામ શરણ કમલ મકરંદ દેવા ઈચ્છે પ્રેમાનંદ. એવા શ્રી રામચરણ કમલ મકરંદ એવા પ્રેમાનંદે ગુરુની આજ્ઞાથી ગુજરાતી ભાષામાં આખ્યાન સાહિત્યની રચના કરી. એ મહાભારત, એ રામાયણ, આપણા સુંદર મહાકાવ્યો, અદ્વિતીય ગ્રંથો
જેને માટે બંગાળના રવિન્દ્રનાથ ટાગોર પણ એમ કહેતા કે યુગો વહી જશે છતાં પણ મહાભારત અને રામાયણના સ્ત્રોત સુકાવાના નથી. અને ખરેખર આજે એ પ્રતીતિ થાય છે. ગુજરાત શું સારા હિન્દુસ્તાનમાં જોવા જઈએ તો રામાયણની મહાભારત વિશે અવાર વૃદ્ધ એની વાતોથી અજ્ઞાત નથી, અજાણ નથી. અને એના પુરાવા રૂપે તો આજે શ્રી કૃષ્ણની, શ્રી રામચંદ્રની કથાઓ પણ ઠેર ઠેર યોજાતી હોય છે. કહેવાનું તાત્પર્ય, આ પ્રેમાનંદ એને પુરાણ સાહિત્યમાંથી આખ્યાનોની રચના કરી, જેવા કે ચંદ્રહાસ આખ્યાન મહાભારતના સુમેધ પર્વમાંથી, આદ્ય પર્વમાંથી દ્રૌપદી સ્વયંવર, ત્યાર પછી દ્રોણ પર્વમાંથી અભિમન્યુ આખ્યાન, અને જોવા જઈએ તો અપવાદ રૂપે નરસિંહ મહેતાના 5 પ્રસંગો, હાર હુંડી અને મામેરું અને વળી વિવાને શ્રાદ્ધ, આ પંચામૃત આખ્યાન. નરસિંહ મહેતાનું કોઈ પણ આખ્યાન તેમના જીવન ચરિત્રમાંથી કોઈ પ્રસંગ જો આપણે લઈએ, એને એકવાર સાંભળ્યો હોય કે અનેક વાર સાંભળ્યો હોય, પણ આપણે મંત્રમુગ્ધ બની જઈએ. આ કર્ણપુટ દ્વારા એ રસ પીતા 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 હૃદયમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય એવો એ ભક્ત કવિ, એવો નરસિંહ. આપણે ત્યાં એમ કહેવાય છે કે આપણા 3 ભક્ત કવિઓ, એક તો કવિ નાનાલાલ, કવિ પ્રેમાનંદ અને દયારામ, આ 3 ભક્ત કવિઓમાંથી પ્રેમાનંદનું સ્થાન પણ સારું એવું છે. કદાચ તમે એમ પૂછશો કે મહાકવિ પ્રેમાનંદ એમની આ કથા એટલે કેવી, તો કે આખ્યાન પરંપરા, માણભટ્ટોની પરંપરા. માણ એટલે શું? એક માટીની ગાગર જેનું મોઢું સાંકડું, તમે આપ જો પ્રત્યક્ષ જોઈ રહ્યા છો, અને પેટ મોટું, પરંતુ તમે ધારો છો એવું નથી. એક જમાનામાં આ માણ એટલે કે ગાગર એ માટીની બનતી. અને માણભટ્ટો એ માત્ર પ્રેમાનંદથી જ આ આખ્યાન પરંપરાનો પ્રારંભ થયો છે એવું નથી, પરંતુ એમના સાહિત્યને અંગે, એમની કવિત્વ શક્તિને અંગે, એમની મૌલિકતાને લીધે, એમની રસનિષ્પત્તિને અંગે પ્રેમાનંદનું સ્થાન આજે વખરે છે, એનો આપણને ગર્વ સાથે આનંદ પણ છે. ભાઈ માણભટ્ટો તો આજે પ્રેમાનંદ પહેલાં પણ હશે. આપણે નિશ્ચિત રૂપે કહી શકીએ નહીં કે આ પરંપરા કેટલા વર્ષોની છે. મધ્યકાલ યુગથી એની જો ગણના કરવામાં આવે તો અત્યાર સુધીમાં 350 વર્ષ. અને તેની આગળ જોવા જઈએ તો માણભટ્ટો, અરે મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે ઋગ્વેદની અંદર એક ગરગર શબ્દ આવે છે, અને ગરગર એટલે ગાગર. આ ગરગરનો અપભ્રંશ થયો, એનું નામ ગાગર. આ ગાગર, અને ગાગર ઉપર કથા કરે ને ગાગર ભટ્ટ કહે. ગાગરનું બીજું નામ માણ, અને એના પર કથા કરે માણભટ્ટ કહેવાય. ગરમીના દિવસોમાં ઘરમાં લોકો શેકાઈ જતા હોય, બફારો બાફ મારતો હોય, ત્યારે ગામડામાં કોઈ ચોરાના પર કે શહેરની કોઈ પોળના ઓટલા પર એ માણભટ્ટો આવીને મહાભારતની કથા લલકારતા હોય. અરે વૈશ મપાય એની ફેર ભોલા સુગણ જન્મે જય રાય, અને વિસ્તારી તુજને સંભળાવું રે મહાભારત મહિમા. અરે મહાભારતનો મહિમા છે મોટો ને પાપી પાવન થાય, સાંભળે શીખે ને સંભળાવે જન્મ સફળ થઈ જાય. એ મહાભારત. આપણે ત્યાં ઋગ્વેદ છે, અથર્વવેદ છે, યજુર્વેદ છે, હે એવા 4 વેદો ગણાવ્યા છે. એમાં મહાભારતને 5મો વેદ કહ્યો. લો, પંચમ વેદ કેમ કહેવામાં આવ્યું? એક જગ્યાએ પ્રશ્ન થયો તો કહેવામાં આવ્યું વ્યાસજીનો 5મો શિષ્ય જેનું નામ હતું રોમહર્ષણ, એ લોમહર્ષણને આ મહાભારત સંભળાવ્યું એટલે મહાભારતને 5મો વેદ કહ્યો. 4 વેદ તો ખરા, પણ વ્યાસજીના મુખ્ય 5 શિષ્યોમાં 5મો શિષ્ય લોમહર્ષણ, એને આ મહાભારત ભણાવ્યું, સંભળાવ્યું, અને તેથી આ મહાભારતની 5મ વેદ કહ્યું. તાત્પર્ય આવી મહાભારતની કથાઓ માણભટ્ટો કરતા હશે, અને લોકોનો સમુદાય તે વખતે કોઈ મનોરંજનનું સાધન રેડિયો કે આ દૂરદર્શન જેવું હશે નહીં. બાકી જો અત્યારે જે માધ્યમથી જ
આવા જ્ઞાનનો પ્રચાર થાય છે અને આ વસ્તુનું પ્રકાશન થાય છે તે વખત એનો અભાવ છે. એટલે લોકોને માણભટ્ટના મુખેથી સ્વમુખેથી આવી કથાઓ, પુરાણોના પ્રસંગો, એનું જ્ઞાન આપોઆપ થઈ જતું. પેઢી દર પેઢીએ આ સચવાતું રહેતું હતું. તો એવી આ માણભટ્ટની કથાઓ, એમાં પ્રેમાનંદનું નામ મોખરે છે. પ્રેમાનંદે વિવિધ આખ્યાનોની રચના કરી. મેં કહ્યું તેમ નરસિંહ મહેતાના કુંવરબાઈનું મામેરું, હાર, હોડી, શ્રાદ્ધ અને સામળસાનો વિવાહ, ચંદ્રહાસ આખ્યાન, ઓકાહરણ, નળોપાખ્યાન, મહાભારતના વન પર્વ, અનેક પર્વનું એક સુંદર શૃંગારરસનું કાવ્ય એ પ્રેમાનંદે રચ્યું છે. ખરેખર આપણે સાંભળીએ. એમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આ બંને, પૂર્વાર્ધમાં આનંદ આવે પરંતુ ઉત્તરાર્ધમાં શ્રોતાઓની આંખમાંથી અશ્રુઓ ટપક 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 થાય.